વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત આપણે એક એવું પદ કે જે સરકાર દ્વારા નિમણૂક આપવામાં આવે છે એ છે કલેક્ટર. તો ચાલો આ કલેક્ટર વિશે માહિતી મેળવીએ. કલેક્ટરની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો જિલ્લાનો જે વહીવટ કરે છે એ વહીવટી વડા એટલે કલેક્ટર. એટલે કલેક્ટરને જિલ્લાના વહીવટી વડા પણ કહેવામાં આવે છે. કલેક્ટર છે વિદ્યાર્થી મિત્રો, એ કલેક્ટર ઉપરાંત જિલ્લાની અંદર ન્યાયાધીશ અને જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેની કામગીરી પણ કરે છે. એટલે તેઓ કલેક્ટરનું કામ તો કરે છે, સાથે સાથે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ જે કહેવાય અને જિલ્લાની અંદર ચૂંટણી અધિકારી તરીકેની કામગીરી પણ ત્યાં થતી હોય છે. કે જે આ ઇમેજની અંદર આપણે જે કલેક્ટર છે, ડિસ્ટ્રિક્ટ કલેક્ટર, એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જે મહિલા ઉમેદવાર દેખાઈ આવે છે. વિદ્યાર્થી મિત્રો, તેઓની પસંદગી, આ કલેક્ટરની પસંદગી કઈ રીતે? આપણને ઘણીવાર બચપનથી ઘણા છોકરાને કલેક્ટરને જોયા હોય કે ઓહો, એને કેટલી સરસ ગાડી, બંગલો બધું મળે છે, વ્યવસ્થા, કેટલું માન સન્માન. તો આ કલેક્ટરની નિમણૂક, એની પસંદગી કઈ રીતે કરવામાં આવે છે? તો કે કલેક્ટરની પસંદગી છે એ કેન્દ્રીય જાહેર સેવા આયોગ, કે કેન્દ્ર સરકાર દ્વારા એની નિમણૂક થતી હોય છે આ કલેક્ટરની, કે જેને આપણે શોર્ટમાં યુપીએસસી એક્ઝામ કહીએ છીએ, એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. એના દ્વારા આ કલેક્ટરની બઢતી પણ, એની પસંદગી અને બઢતી આ કેન્દ્રીય જાહેર સેવા આયોગ દ્વારા કરવામાં આવે છે. ઘણા બાળકોનું સપનું હોય છે કે હું મોટો થઈને કલેક્ટર બનીશ, કારણ કે કલેક્ટર એટલે એવી વ્યક્તિ કે જે પહેલાના પ્રાચીન સમયમાં જેમ રાજાનું જેટલું માન હતું એટલું જ જે એમ કહી શકાય કે પાવર છે, જે તે જિલ્લાનો પાવર છે કલેક્ટર પાસે હોય છે. એટલે ઘણા બધી લોકોનો એક એમ કહી શકાય કે વિશ્વાસ હોય છે કે ભાઈ મારે મોટું થઈને કલેક્ટર બનવું છે. તો કલેક્ટર બનવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે યુપીએસસીની એક્ઝામ જે આવે છે એ ક્લિયર કરવી પડે છે. અને આ એક્ઝામ તમે આપ્યા પછી જો એમાં પાસ થઈ જાય તો રાજ્ય સરકાર દ્વારા એમાં નિમણૂક કરવામાં આવે છે, કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ કે જે કલેક્ટર હોય છે. વિદ્યાર્થી મિત્રો, જિલ્લાની અંદર વહીવટી વ્યવસ્થા જાળવવાનું કાર્ય કલેક્ટર દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત જિલ્લામાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની અછત ન થાય અને તે નિશ્ચિત કરવાનું કાર્ય છે એ પણ કલેક્ટર દ્વારા કરવામાં આવે છે, કે જિલ્લાની અંદર જે લોકો રહે છે એને સરળતાથી જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ મળી રહે, ક્યારેય અછત ન આવે. આ બધી જ કામગીરી છે એ કલેક્ટર દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, કલેક્ટરની પંચાયતી રાજમાં જિલ્લા કલેક્ટરની મહત્વની ભૂમિકા શું છે? તો કે એની ભૂમિકા જોઈએ તો જિલ્લા સ્તરે તમામ વિભાગોનું, જેટલા પણ વિભાગ છે એ તમામ વિભાગોનું કામોનું સંકલન અને સંચાલન કરવાની કામગીરી છે એ કલેક્ટર દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત સમગ્ર જિલ્લામાં વિકાસ માટે બનેલી જિલ્લા આયોજન સમિતિ જે હોય છે એના સચિવ કોણ હોય છે? તો કે કલેક્ટર હોય છે. એટલે કે જેટલી પણ સમિતિ છે એનું સંકલન સંચાલન તો કલેક્ટર કરે જ છે. સાથે સાથે જિલ્લાનું જે વિકાસ માટે એક આયોજન કરવા માટે એક સમિતિ બની હોય એના સચિવ તરીકેની કામગીરી પણ કલેક્ટર દ્વારા કરવામાં આવે છે, કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, ગ્રામ પંચાયતની સભ્ય સંખ્યા નક્કી કરવાની કામગીરી કોની છે? તો કે એ પણ કલેક્ટરની છે. ગ્રામ પંચાયતમાં અનામત બેઠકો ફાળવવાની કામગીરી પણ કલેક્ટર દ્વારા કરવામાં આવે છે. સાથે સાથે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે લોકો છે તથા મહિલાઓ માટે સરપંચનો હોદ્દો અનામત રાખવાનો નિર્ણય પણ કલેક્ટર દ્વારા લેવામાં આવે છે. તો આટલી બધી કામગીરી છે એ કલેક્ટર, એટલે કલેક્ટરનો જે હોદ્દો છે વિદ્યાર્થી મિત્રો એ ખૂબ જ મહત્વનો ગણવામાં આવે છે, કે જે આ ઇમેજની અંદર આપણે જે કલેક્ટર છે એને જોઈ શકીએ છીએ.